બીજી તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સુરત ઓલપાડમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। એક સપ્તાહના વિરામ બાદ ફરીથી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે, ત્યારે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। ઓલપાડ, આંધી, રાજનગર સહિતના ગામોમાં અત્યારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે। શ્રી મહેન્દ્ર, સુરતમાં વરસાદી માહોલ જામી ગયો છે। ઓલપાડમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, શું છે વધુ માહિતી? જી નિરાલી, જે રીતે છેલ્લા 10 દિવસ પહેલા જે ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી સુરત જિલ્લાની અંદર, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો અને એક સપ્તાહ બાદ ફરી આજે વહેલી સવારથી જ સુરત ગ્રામ્ય વિસ્તારના વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। જેમાં ખાસ કરીને ઓલપાડની વાત કરવામાં આવે તો ઓલપાડમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે, પરંતુ આજે ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર હાલમાં જે ચોમાસુ ડાંગરની જે રોપણી ખેડૂતો કરી રહ્યા છે, એ રોપણી પણ પૂરી થવાના આરે છે, ત્યારે ખેડૂતોને પણ આવા વરસાદથી ફાયદો થશે એવું પણ ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી લીધી છે।